સહજાનંદ સ્વામી મહારાજની જય. દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. જીવન પ્રાણ અબજી બાપા શ્રી સતામૃત મહોત્સવની જય. સર્વે વાલા દેશ અને વિદેશના મુક્તોને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, જીવન પ્રાણ બાપાશ્રી, સમસ્ત સદગુરુશ્રીઓ, વહાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના, વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના, સર્વે વાલા સંતોના, પાર્ષદ મુક્તોના તથા સેવકના ખૂબ ખૂબ પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. મુક્તો, આપણે સભાની શરૂઆત કરતા પહેલા 1 મિનિટ શાંત થઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજની ફેમિલી ટાઈમની સભામાં આપણને સૌને કીર્તન આરાધનાનો લાભ મળનાર છે. શાસ્ત્રોમાં 9 પ્રકારની ભક્તિ કહી છે. એમાં પણ એકમાં બીજી 9 પ્રકારની ભક્તિ છે. એમ કુલ 81 પ્રકારની શાસ્ત્રમાં ભક્તિ કહી છે. એમાં કીર્તન ભક્તિનું પણ વિશેષ મહત્વ બતાવ્યું છે. કીર્તન ભક્તિનો મહિમા અપાર છે. એવું કહેવાય છે કે સતયુગમાં 1,00,000 વર્ષ તપ કરે, ત્રેતા યુગમાં 10,000 વર્ષ યજ્ઞ કરે, દ્વાપર યુગમાં 1,000 વર્ષ દાનાદિક સાધન કરે, અને જે પ્રાપ્તિ થાય તે કળિયુગમાં કીર્તન ભક્તિથી થાય છે. ભક્તને ભગવાન પ્રત્યે પ્રેમ અહોભાવ ઉભરાય છે, તે વ્યક્ત કરવાનું માધ્યમ એટલે કીર્તન ભક્તિ. કીર્તન ભક્તિ એ ભક્તને ભગવાનમાં જોડનારું આગવું માધ્યમ છે. શ્રીજી મહારાજને પણ કીર્તન ભક્તિ ખૂબ પ્રિય છે. વચનામૃત ગ્રંથમાં પણ કઢડા પ્રથમના 21માં, 22માં, 23માં, 34માં, 36માં વચનામૃતમાં, બીજા અનેક વચનામૃતમાં કીર્તન ભક્તિ મહારાજ કરાવતા હોય એવો ઉલ્લેખ આવે છે. અરે એટલું જ નહીં, શ્રીજી મહારાજે કઢડા મધ્યના 48માં વચનામૃતમાં પ્રેમાનંદ સ્વામીએ વંદુના પદ મહારાજ આગળ ગાયા, અને આ વંદુના પદ સાંભળીને મહારાજ અતિ પ્રસન્ન થયા. મહારાજ કહે, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તન સાંભળીને એમ વિચાર થયો છે, આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતન અખંડ થાય છે તેને ઊભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. મુક્તો, કીર્તન ભક્તિથી મહારાજ કેટલા રાજી છે એ વાત મહારાજે અહીં કરી છે. આપણા જીવન પ્રાણ અબજી બાપાશ્રીનો આ 175મો સતામૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે બાપાશ્રી પણ કીર્તન ભક્તિથી ખૂબ રાજી થતા. અરે એટલું નહીં, બાપાશ્રીની બીજા ભાગની 44મી વાતમાં બાપાશ્રી એમ કહે છે કે અમને પણ 4400 પદ કંઠસ્થ છે. અમે કીર્તનિયા, કોઈ હરિભક્ત કીર્તન ગાતા હોય ત્યારે અમે કીર્તનની રમઝટ વગાડીએ. અરે એટલું નહીં, અમે કીર્તનની ઝૂક મચાવી દઈએ. અરે અમે કેટલાય છોકરાઓને કીર્તનની નોરે ચડાવ્યા છે. કીર્તનના એટલે કે કીર્તનના અંગ પડાવ્યા છે. મુક્તો, આજે પણ આ કીર્તન આરાધના દ્વારા આપણે કીર્તન ભક્તિનું અંગ કેળવવું છે. અરે એટલું નહીં, અનેક નવા જૂના મુમુક્ષુઓને બાપાશ્રીનો વિશેષ મહિમા સમજાય, બાપાશ્રી પ્રત્યે અસ્મિતા પ્રગટે, બાપાશ્રી પ્રત્યે અહોભાવ ખડો થાય, બાપાશ્રીની આપણી ઉપર થયેલી અનહદ કૃપાનો ખ્યાલ આવે. અરે આ કીર્તન આરાધના દ્વારા કેટલાય મુમુક્ષુઓ જો બાપાશ્રીનો ગુણ આવી જાય તો પણ એનું રૂડું થઈ જાય, એવા હેતુથી આ કીર્તન આરાધનાનું આયોજન કરેલ છે. આજની આ કીર્તન આરાધનામાં મહારાજને, બાપાશ્રીને, બાપજી અને સ્વામીશ્રીને રાજી કરવાની ભાવનાથી
આજની આ કીર્તન આરાધનામાં એમની વિશિષ્ટ કળાથી દેશ અને વિદેશમાં સુપ્રસિદ્ધ એવા લોક ગાયક શ્રી કીર્તિદાનભાઈ કઢવીના મુખે જીવન પ્રાણ અબજી બાપાશ્રીના કીર્તનોનો આસ્વાદ માણીશું. કીર્તિદાનભાઈની ટૂંકમાં ઓળખ આપીએ તો છેલ્લા 8 વર્ષથી એસએમવીએસ સંસ્થા સાથે નાતો છે. એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટના પાડોશી છે. છેલ્લા 8 વર્ષથી ઠાકોરજી તથા સંતોની એમના ઘરે પધરામણી થાય છે. કીર્તિદાનભાઈ આ બાપાશ્રી મહોત્સવને પોતાનો ગણી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાથી આજની કીર્તન આરાધનાનો લાભ આપી રહ્યા છે. તો આપણે કીર્તિદાનભાઈ કઢવીને એકવાર જોરદાર તાળીથી વધાવી લઈએ. આજની આ કીર્તન આરાધનાની શરૂઆત મંગલાચરણથી કરીએ. પ્રથમ નમું પરબ્રહ્મને જે છે એક જ સર્વાધાર. નામ જેનું ઘનશ્યામજી સહજાનંદજી સ્વાર. નામ એનું ઘનશ્યામજી સહજાનંદજી સ્વાર. પ્રથમ નમું પરબ્રહ્મને જે છે એક સર્વાધાર. પરબ્રહ્મને જે છે સર્વાધાર. નામ જેનું ઘનશ્યામજી સહજાનંદજી સાર. નામ જેનું ઘનશ્યામજી સહજાનંદજી સાર. પુરુષોત્તમ પણ નામ. નારાયણ નીલકંઠજી પુરુષોત્તમ પણ નામ. અવજળ પાર ઉતારવા સ્વામિનારાયણ નામ. અવજળ પાર ઉતારવા સ્વામિનારાયણ નામ. પરમ કૃપાળુ પરમ દયાળુ આપે શું હતો. પરમ કૃપાળુ પરમ દયાળુ આપે શું હતો. આધ્યાત્મિક મોક્ષ પામવા શ્રીજી મૂર્તિ અમોલ. આધ્યાત્મિક મોક્ષ પામવા શ્રીજી મૂર્તિ અમોલ. નમન ગુરુદેવને જે છે સંકલ્પ શ્રીજીના. નમન ગુરુદેવને જે છે સંકલ્પ શ્રીજીના. સર્વે ક્રિયાઓ દેવની કરનારા મહારાજ. સર્વે ક્રિયાઓ દેવની કરનારા મહારાજ. જેમાં શ્રીજીના જ છે દિવ્ય કલ્યાણકારી ગુણ. જેમાં શ્રીજીના જ છે દિવ્ય કલ્યાણકારી ગુણ. જીવમાંથી શિવ કરવા
પરબ્રહ્મને એક જ શરણાગત. નામ તેનું ઘનશ્યામ સહજાનંદ સાર. નામ તેનું ઘનશ્યામ સહજાનંદ સાર. નામ તેનું ઘનશ્યામ સહજાનંદ બાપા બાપા બેલિયા પૂછો તમે વૃષપુરવાસી વાલા તમે એ મને રાખ્યો મૂર્તિમાં એ આ તો જળમાં માછલું રમે. बापा श्री सबसे बड़ा अनून से बड़ा न कोई. जे जनून को जान नहीं ये वही मुक्ति अनादि हो. ये वही मुक्ति अनादि हो. दंग 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 तक 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 सरस नवल पाग यंतर अनुराग जाग छवियताग भावे. अति विशाल तिलक भाल निरखत जन होत न्याल. उन्नत त्रय रेख जाल काल व्याल हारी. विलसित ब्रहु श्याम वंक चिंतत मुरजात शंख मृग मंद धर्म अंग भ्रमर ज्ञानी. जय जय घनश्याम श्याम अम्बुज द्रगकृत उदाम. सुंदर सुखधाम नाम सावरे गुमानी ने. सुंदर सुखधाम नाम सावरे गुमानी. तीक्ष्ण मनोकाम तीर नासा शब्दी. धीर धीर ध्यान लावे ये कुंडल शुभ श्रवण कीन. नौतम कृति अति नवीन मन भूल हेम जुगल मीन. चंद मिलन आवे गुण निधि कप कपोल गोर. चितवत चित लयत चोर. ताके बिच दचन कोर जोर तुल निशानी. जय जय घनश्याम श्याम अम्बुज द्रगकृत उदाम. सुंदर सुखधाम नाम सावरे गुमानी. सुंदर सुखधाम नाम सावरे गुमानी. सुंदर सुखधाम नाम सावरे गुमानी. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે વાલા મુક્તોને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, જગતમાં વ્યવહારમાં કોઈ મોટા અધિકારી હોય તો તેમના દીકરાઓને પોતાના બાપ પ્રત્યેનું કેટલું ગૌરવ હોય અને તેઓ ગર્વથી પોતાના પિતાના નામનો અનેકની આગળ ઉલ્લેખ કરતા હોય. ત્યારે મુક્તો આપણે પણ કોઈ હાલી મવાલીના દીકરા નથી. આપણે તો મહારાજના અને બાપાના દીકરા છીએ. આપણે મહારાજના અને બાપાના સંતાન છે. ત્યારે મુક્તો એમનું નામ લેતા, એમનું નામ સાંભળતા આપણી પણ ગજગજ છાતી ફૂલી જવી જોઈએ. મુક્તો, વાલા મુક્તો, આ બાપાશ્રી એટલે કેવા? સદગુરુ ગોપાળાનંદ સ્વામી કે જેમને સ્વયં શ્રીજી મહારાજે સંપ્રદાયની ધર્મધુરા સોંપી અને તેઓને બંને આચાર્ય ક્યારે ઉપરી કીધા તેવા સમર્થ સત્પુરુષ ગોપાળાનંદ સ્વામીના આધ્યાત્મિક વારસદાર અને એવા જ સમર્થ એવા સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી બાપાશ્રીનો કેવો મહિમા સમજતા. એ નિર્ગુણદાસજી સ્વામી કહેતા કે આ બાપાશ્રી તો અમારા જીવન પ્રાણ છે. ત્યારે મુક્તો આપણે પણ આ બાપાશ્રીના મહિમા આકારે અને અસ્મિતા આકારે થઈએ અને આગળ એવા જ એક અદ્ભુત કીર્તનનો લાભ લઈએ અને જેના કીર્તનના શબ્દો છે, અમે તો બાપાના સંતાન, અમારા બાપા જીવન પ્રાણ. અમે તો
सोहावे शोभे अंगर खिन चावे। अरे बापा ने सिर पाग सोहावे शोभे अंगर खिली चावे। जोर से हमें तो ओ बापा श्री छे रक्षक जेना द्रोही शू करना। रक्षक जेना द्रोही शू करना। बापा श्री ना कर छे सिर पर भाग्य देनाया पार। बापा श्री ना कर छे सिर पर भाग्य देनाया पार। हमें तो बापा ना संतान वाला बापा जीवन का। सुख देनारे बाबा श्री वाणी दे छे मूर्ति सुख देनारे। જ્યારે વાતો વંચાઈ ત્યારે બાપા બોલનહાર। જ્યારે વાતો વંચાઈ ત્યારે બાપા બોલનહાર। અમે તો બાપાના સંતાન વાળા બાપા જીવનદાર।
આજ પ્રગટ મળ્યા લોકોની હવે હોશિયાર બાપા શ્રી આજ પ્રગટ મળ્યા લોકોની હવે હોશિયાર દાસન દાસ કહે મસ્તી ગનો ભાઈ બાપા છે રખવાલ આપણા બાપા છે રખવાલ અમે તો બાપાના સંતાન મારા બાપાની અમે તો બાપાના સંતાન અમારા બાપા જીવનકા સંકલ્પ મૂર્તિ હે બાળ જીવોને નવનું દઈને આપે સૌને મૂર્તિ જીવન પ્રાણ છે આશિષ જનના દુખડા કાપે ભારી કરે હિતકારી પાલન પોષણ આલો કરે છે પરલોકે સુખડા દે છે અરે સાર્થક નામ છે અબજી બાપા દાસનું દાસ એમ કહે છે આપે કેવી કૃપા કરી, અરે કેટલી કૃપા કરી, એની શું વાત કરાય. બાપા, આપની સામર્થ્યને ઢાંકી ઢબોળી અમારા જેવા થયા. અરે એક સામાન્ય ખેડૂત જેવા દેખાયા બાપા, અને છતાંય આપની દિવ્ય દ્રષ્ટિ આપે સૌની ઉપર રેલાવી દીધી. અને બાપા, અમને કારણ સત્સંગમાં ખેંચી પોતાના કર્યા અને સહજમાં મૂર્તિ આપી દીધી. અરે એટલું જ નહીં, કોઈ અજાણી વ્યક્તિ જેને આપની દિવ્યતાની કંઈ ખબર જ ન પડે, પણ જેની દ્રષ્ટિ આપની પાગ પર પડી, આપની અંગરખી પર પડી, અરે આપની જેષ્ટિકા ઉપર પડી, તેને હે કરુણામૂર્તિ બાપા, આપે છેલ્લો જન્મ કરી મૂર્તિ સુખમાં રાખી લીધા. વાહ દયાળુ, વાહ કેવી કરુણા કરી, અને કેટલી કરુણા કરી. આવો મુક્તો, એ કરુણાથી ભીંજાઈએ આ કીર્તનના શબ્દો દ્વારા. બાપાશ્રી રે બાપાશ્રી, માથે પાગ બાંધી જુએ દ્રષ્ટિ સાધી. બાપાશ્રી રે બાપાશ્રી, હે બાપાશ્રી રે બાપાશ્રી, માથે પાગ બાંધી જુએ દ્રષ્ટિ ને સાધી. માથે પાગ બાંધી જુએ દ્રષ્ટિ સાધી. ભાઈ બાપાશ્રી રે બાપાશ્રી, હે બાપાશ્રી રે બાપાશ્રી, અંગરખી રૂડી ધારી એ શોભે અતિ સારી. અંગરખી રૂડી ધારી
ટીકા લઈને વળી ચાલે ધીરા રહીને કરજે ટીકા લઈને વળી ચાલે ધીરા રહીને રે બાપા શ્રી રે બાપા શ્રી સંકલ્પ મૂર્તિ સૌની હરે છે સુરતી શ્રીજી સંકલ્પ મૂર્તિ સૌનું હરે સુરતી રે બાપા શ્રી રે બાપા શ્રી બોલો બાપા શ્રી રે બાપા શ્રી શ્રીજી વતી આવ્યા સદગુરુ સંગે લાવ્યા શ્રીજી વતી સદગુરુ સંગે લાવ્યા રે બાપા શ્રી રે બાપા શ્રી
संगे राखे रस बस रीते दाखे अनादि संगे राखे रे बापा श्री रे बापा श्री अरे बापा श्री रे बापा श्री छे जो जीवन प्राण એને આપે અભયદાન છે જો જીવન પ્રાણ એને આપે અભયદાન ભાઈ બાપા શ્રી રે બાપા શ્રી એ બોલો બાપા શ્રી રે બાપા શ્રી એ હોટાળી દે છે મૂર્તિમાં રાખી લે છે આ દે હોટાળી લે છે પછી મૂર્તિમાં समझावे सुख मही ठेरावे सिद्धांतो समझावे सुख मही ठेरावे बापा श्री बापा श्री ए बोलो भाई बापा श्री रे बापा श्री मूर्ति न दान देवा आया जोया देवा मूर्ति न दान देवा ये गा रहे बोलो बापा श्री रे मूर्ति ना दान देवा भाई भाषे जोवा देवा मूर्ति ना दान देवा भाई भाषे जोया देवा बापा श्री रे बापा श्री आशीर्वाद दे छे सुखमा छोड़ी दे छे आशीर्वाद दे छे बोली सुखमा छोड़ी दे छे कौन बापा श्री रे बापा श्री अरे बापा श्री रे बापा श्री हरि कृपा पूरा कर्या काज करी छे कृपा दास पूरी करो सौलियास बिन वेदा दास पूरो
એમાં આટલી વસ્તુ ખોટી છે. झूठा है भाई बाप पढ़ाई, झूठी माई माजाई, झूठा पिंगाई, झूठ जमाई, झूठ लुगाई ललचाई, सब झूठ सगाई, अंत जुदाई, देह जलाई शमशाना, फिर नहीं आना, जग में या फिर मर जाना भाई, जग में या फिर मर जाना. ओ अधिकारी भुजबल भारी, को अनारी अहंकारी, ओ रथधारी फूल यहारी, फूलहारी व्रतधारी, दुष्टा नहीं तारी, रया भिखारी, अंत कुमारी उठ जाना, ये देख चैन से आना, फिर नहीं आना, दुख में या फिर मर जाना भाई, जग में या फिर मर जाना. मात तज पाप पलीती, असत अनीति, भांति प्रीति अस्थिति, सजनाई सुनीति, उत्तर रीति, प्रभु प्रतीति, धर प्रीति, इंद्री ले जीती, सुख सबीति, गुण माहिती, तद ज्ञाना, जित चैन सियाना, फिर नहीं आना, जग में या फिर मर जाना भाई, जग में या फिर मर जाना. दुनिया दो रंगी, तुर्क तुरंगी, सारथ संगी अठंगी, होता सत्संगी, दूर कुसंगी, गहन तंगी जम जंगी, इंदल सुप्रसंगी, रचे उमंगी, छंद त्रिभंगी निर्वाणा, जित चैन सियाना, फिर नहीं आना, दुख में या फिर मर जाना भाई, दुख में या फिर मर जाना भाई, दुख में या फिर मर जाना. વાલા મુક્તો, અત્યારે આપણે જીવન પ્રણવજી બાપાશ્રીના મહિમા આકારે અને અસ્મિતા આકારે આપણે આ કીર્તન આરાધના દ્વારા થઈ રહ્યા છીએ. મુક્તો, સંપ્રદાયમાં જેનો જોટો ના મળે તેવા બાપાશ્રી આપણને મળી ગયા છે. મુક્તો, આપણને તથા સંપ્રદાયને કેવા આ બાપાશ્રી મળ્યા છે, બાપાશ્રીનો કેવો મહિમા છે. જેને બાપાશ્રીની ઓળખાણ થઈ જાય તેને કેવા સુખની બાપાશ્રીએ પ્રાપ્તિ કરાવી છે. તો આવો મુક્તો, આજે ફરી એક કીર્તન આ કીર્તન આરાધનામાં રજૂ થાય છે, જેના શબ્દો છે, બાપા મળ્યા અણમોલ, ભાઈ અમને બાપા મળ્યા અણમોલ. બાપા મળ્યા અણમોલ યમને, બાપા મળ્યા નહીં મો
છે અણતો ભાઈ અમને બાપા મળ્યા અણતો. કોઈ કહે ભક્ત છે ને કોઈ કહે મુક્ત છે, કોઈ કહે ભક્ત છે ને કોઈ કહે મુક્ત છે, પણ બાપાની મૂર્તિ અજોડી ભાઈ અમને બાપા મળ્યા અણમોલ. કોઈ કહે આદિને કોઈ કહે અનાદિ, પણ બાપા હરીને તો. કોઈ કહે આદિને કોઈ અનાદિ, પણ બાપા હરીને તો. ત્યાગી ગૃહિના એ તો જીવન પ્રાણ, ત્યાગી ગૃહિના એ તો જીવન પ્રાણ. ગુરુના એ બોલ છે ભાઈ અમને બાપા મળ્યા અણમોલ. ભાઈ અમને બાપા મળ્યા અણમોલ. શરણાગતને ઈ તો લાગ લડાવે, પૂરે સર્વના કોરમાં. શરણાગતને લાગ લડાવે, પૂરે સર્વના કોડ. જ્ઞાન સિદ્ધાંતોનો ઉપદેશ કરીને, જ્ઞાન સિદ્ધાંતોનો ઉપદેશ કરીને, કરે અનાદિની જોડ ભાઈ અમને બાપા મળ્યા અણમોલ. અમને બાપા મળ્યા અણમોલ.
સર્વે વાલા મુક્તોને ખૂબ ખૂબ પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, જીવન પ્રાણ અબજી બાપાશ્રી શતામૃત મહોત્સવ નિમિત્તે અત્રે આપણે બાપાશ્રીના કીર્તનોનો લાભ અહીંયા લઈ રહ્યા છીએ. ખૂબ જ અદ્ભુત આ કીર્તન આરાધનાનો આપણે અત્યારે લાભ મળી રહ્યો છે. તો બાપાશ્રીના વિશેષ મહિમા આકારે થઈએ. વાલા મુક્તો, બાપાશ્રી એટલે કોણ અને બાપાશ્રીએ પ્રગટ થઈને સંપ્રદાયને આપણને શું આપ્યું છે, બાપાશ્રીને આપણા પર શું ઋણ છે, શું ઉપકારો છે મુક્તો. તો જો બાપાશ્રી બ્રહ્માંડમાં પ્રગટ ન થયા હોત તો મહારાજના સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ અને ઉત્તમ એવી અનાદિમુક્તની સ્થિતિની વાત જેમ છે તેમ કદાચ ન સમજાઈ હોત. બાપાશ્રીએ પ્રગટ થઈને શું આપ્યું છે? તો બાપાશ્રી એટલે શ્રીજી મહારાજની મૂર્તિમાં અખંડ રહેનારા એવા શ્રીજી સંકલ્પ મૂર્તિ. અને બાપાશ્રીએ પ્રગટ થઈને શ્રી હરિની મૂર્તિનું દાન આપ્યું છે. આ બ્રહ્માંડમાં અનેક મુમુક્ષુઓને બાપાશ્રીએ મૂર્તિના સુખની માત્ર વાતો નથી કરી, રસબસની માત્ર વાતો નથી કરી, પણ અનંતને એ અનાદિમુક્તની સ્થિતિના મૂર્તિના સુખના અનુભવ કરાવ્યા છે. તે પણ કેવી રીતે? ન જોઈ પાત્રતા, ન જોયા સાધન, ન જોયું જ્ઞાન. વિના પાત્રતાએ અને વિના સાધને બાપાશ્રીએ આપણને મૂર્તિના દાન આપ્યા છે મુક્તો. કેટલું આપણા પર અપાર ઋણ છે. આ બાપાશ્રીના મહિમા આકારે જેટલા થઈએ એટલું જ આપણે બાપાશ્રીના ઋણમાંથી, એમના ઉપકારોમાંથી કંઈક આપણે છૂટા થઈ શકીએ. તો એવું જ અહીંયાથી આપણે આગળ એક અદ્ભુત કીર્તનનો અહીંયા લાભ લઈશું અને બાપાશ્રીના મહિમા આકારે થઈશું. આ કીર્તનના શબ્દો છે: દે દી હરિ કી મૂર્તિ બિના, સાધન બિના જ્ઞાન, વૃક્ષપુર નિવાસી સંત બાપા શ્રી બડા મહાન. दीदी हरि की मूर्ति बिना साधन बिना ज्ञान, दीदी हरि की मूर्ति बिना साधन बिना ज्ञान, वृषपुर निवासी संत बाबा श्री बड़ा महान, वृषपुर निवासी संत बाबा श्री बड़ा महान. क्या हो मेरा भाग्य बाबा हुई तेरी पिछान, क्या हो मेरा भाग्य बाबा हुई तेरी पिछान, वृषपुर निवासी संत बाबा श्री बड़ा महान, वृषपुर निवासी संत बाबा श्री बड़ा महान. जय 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 हो बाबा श्री, जय 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 बाबा श्री. समय में समझना मुश्किल था, रस बस कीर्तन में मिटा दिया अब फिर ना संसार के चक्कर में, जो शरण आए सबको रख लिया सुखन में, आश्रित जन को देत बाबा आज अभयदान, आश्रित जन को देत बाबा आज अभयदान, वृषपुर निवासी संत बाबा श्री बड़ा महान, वृषपुर निवासी संत बाबा श्री बड़ा महान. क्या हो मेरा भाग्य बाबा हुई तेरी पिछान, क्या हो मेरा भाग्य बाबा हुई तेरी पिछान, वृषपुर निवासी संत बाबा श्री बड़ा महान, वृषपुर निवासी संत बाबा श्री बड़ा महान. जय जय बाबा श्री, बाबा श्री, जय जय बाबा
सत्संग अजब कारण दिखाई, श्री जी अनादि मुक्त की अच्छी बात सुनाई। रस बस हो सुख मूर्ति को बोले बड़ी नवाई, बाणा तारा की पैर करामत दिखाई। संकल्प से उड़ा दिया देहात का तूफान, संकल्प से उड़ा दिया देहात का तूफान। ऋषिपुर निवासी संत बाबा श्री बड़ा महान, ऋषिपुर निवासी संत बाबा श्री बड़ा महान। क्या क्या हो मेरा भाग्य बाबा हुई तेरी पहचान, क्या है हम मेरा भाग्य बाबा हुई तेरी पहचान। ऋषिपुर निवासी संत बाबा श्री बड़ा महान, ऋषिपुर निवासी संत बाबा श्री बड़ा महान। जय 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 हो बाबा श्री, जय 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 हो बाबा घनश्याम हरि का सिद्धांत उच्चतम था, भोजन को सुना कर कमल में रखा था। ज्ञान की बातों में बड़ा जहमत उठाया था, आशीष कृपा से तेरी जन पात्र होता था। दास के दास तेरा गाते हैं गुणगान, हरे दास के दास तेरा गाते हैं गुणगान। ऋषिपुर निवासी संत बाबा श्री बड़ा महान, ऋषिपुर निवासी संत बाबा श्री बड़ा महान। क्या हो मेरा भाग्य बाबा हुई तेरी पहचान, क्या हो मेरा भाग्य बाबा हुई तेरी पहचान। ऋषिपुर निवासी संत बाबा श्री बड़ा महान, ऋषिपुर निवासी संत बाबा श्री बड़ा महान। जय जय बाबा श्री, बाबा श्री, जय जय बाबा श्री, बाबा श्री। साहु भयो उमराव भयो बदसाव भयो जगशीष नयो हे रागी भयो बड़ भागी भयो विद रागी भयो बन जाई रह्यो है। मानी भयो निर्मानी भयो परमानी भयो जसवास नयो है। श्याम को आश्रय जोन भयो तो कछुन भयो है, जोन भयो तो कछुन भयो है। नारी मिले फुलवारी मिली जुआतारी मिली मही काच डलो है। भूत मिले घर सूत मिले बहु दूत मिले निज बैन पलो है। सम्मान मिले कहू बाग किलो है। ब्रह्म मुनि कहे घनश्याम को आश्रय जोन मिलो तो कछुन मिलो है, जोन मिलो तो कछुन मिलो है।
भोग लियो रूप भोग लियो तन जोग लियो बिन रोग जियो है जान लियो कहूँ दान लियो बहु दान लियो जगराज कियो है बाज लियो गज राज लियो सब साज लियो जस गाज रहो है शाम को आश्रय जोन मिलो कछुन मिलो जोन मिलो कछुन मिलो है त्यागी बनो अनुरागी बनो बड़ भागी बनो यारी सेन हन्यो है सुर बनो मगरूर बनो धन कूल बनो चपचूर सुनो है खाली बनो यारू खाली बनो सुख पाली बनो बड़ भाली गनो है मुनि कहे घन श्याम को सेवक जोन बनो कछुन बनो है जोन बनो कछुन बनो है મુક્તો આપણે એક કવાલી દ્વારા બાપાશ્રીની અસ્મિતા દ્રઢ કરીશું. बिना पढ़े नौकरी क्या बात, बिना नौकरी के पगार क्या बात, बिना बीज के वृक्ष, बिना वृक्ष के फल, वो तो फिर भी मुमकिन है, लेकिन आध्यात्मिक राह पे ये नामुमकिन घटनाएं भी मुमकिन है. आश्चर्य भरी ये शरद ऋतु मेरे बापा, सबके बापा, इस ब्रह्मांड में आके आबाल वृद्ध सभी को, ज्ञानी से अज्ञानी तक, त्यागी से गृही तक, सबको सत्संग की लगन लगाने वाले और मुमुक्षु को ज्ञान का अनुभव कराने वाले ऐसे बापा जिन्होंने मूर्ति में रखकर महफिल रची और सबको मूर्ति दे दी. आ हा हा हा, ओ हो बापा, आप ऐसे, एक ऐसी कवाली है कि इस कवाली को सुनकर हम सबको बापाश्री के लिए और अस्मिता बढ़ जाए. आइए सुनिए कवाली. श्री जी संकल्पों का इतिहास है कहना, श्री जी संकल्पों का इतिहास है कहना, श्री जी संकल्प मूर्ति जीवन प्राण लिखा देना, श्री जी संकल्प मूर्ति जीवन प्राण लिखा देना. अगर पूछे जो कोई क्या दिया है बापाश्री ने, अगर पूछे जो कोई कि क्या दिया है बापाश्री ने, तुम उसके जवाब में मूर्ति दान लिख देना, तुम उसके जवाब में मूर्ति दान लिख देना. चले धड़कने श्री जी सिद्धांत के लिए, श्री जी सिद्धांत के लिए.
ने श्री जी सिद्धांत के लिए। चले धड़कने श्री जी सिद्धांत के लिए। सहारे के लिए बाप जी दिए हमें सहारे के लिए। कुछ भी कर जाओगे पापा के लिए। हम कुछ भी कर जाएंगे बाबा श्री के लिए। करे SMBS के लिए। या होम करे SMBS के लिए। या होम करे गुरुदेव के लिए। करे हम गुरुदेव के लिए। या होम करे हम गुरुदेव के लिए। चले धड़कने श्री जी सिद्धांत के लिए। चले धड़कने श्री जी सिद्धांत के लिए। बाबा श्री से नाता मूर्ति सुख के लिए। बाबा से नाता मूर्ति सुख के लिए। बाबा श्री से नाता मूर्ति सुख के लिए। बाबा श्री से नाता मूर्ति सुख के लिए। चले धड़कने श्री जी सिद्धांत के लिए। बाबा श्री से नाता मूर्ति सुख के लिए। ए बाबा श्री अगर ना होते मिले। ए बाबा श्री अगर ना होते मिले। अनाथ की बात कहो कहाँ से मिले। या होम करो गुरुदेव के लिए। या होम
बाबा श्री से नाता मूर्ति सुख के लिए। अरे बाबा श्री से नाता मूर्ति सुख के लिए। या होम करो गुरुदेव के लिए, या होम करो गुरुदेव के लिए। चले लड़कते सिद्धांत के लिए। बाबा श्री से नाता बाबा श्री से नाता मूर्ति सुख के लिए, मूर्ति सुख के लिए, मूर्ति सुख के लिए, मूर्ति सुख के लिए। સહજાનંદ સ્વામી મહારાજની જય। બાપાશ્રી કીર્તન આરાધનનો આપણે લાભ લઈ રહ્યા છીએ ત્યારે વિશેષ કરીને મહિમાસભર થવાય, ગૌરવસભર થવાય તે માટે કચ્છમાં દેવબા કાળી તલાવડી કૃષ્ણ સરોવરના કિનારે પધારી નિત્યક્રમ પ્રમાણે સવારે વહેલી સવારે 3 વાગે આવીને સ્નાન કરે છે અને સ્નાન કરીને કિનારે આવીને ધ્યાન કરીને મહારાજે ધ્યાન કરતાં કરતાં મહારાજે એને દિવ્ય તેજોમય દર્શન આપ્યા। તેજોમય દર્શન આપીને મહારાજ કહે છે કે દેવબા અમે તમારી પર ખૂબ રાજી થયા છીએ, માગો, અમારી પાસે જે માગો તે અમે વર આપીએ। ત્યારે દેવબા કહે છે મહારાજ અમારે ઘેરે 4 દીકરી છે પણ એક દીકરો નથી, એક પણ દીકરો નથી, તો અમને આપ કેવા સુખાળા છો, આપ કેવા રૂપાળા છો, તો આપના જેવો અમને એક દીકરો આપો। અને ત્યારે મહારાજ કહે છે અમારા જેવા તો અમે એક જ છીએ, પણ જાઓ દેવબા તમારે ઘેરે અનાદિ મુક્ત સમ એક દીકરો થશે અને તે અબ પ્રગટ થશે। અને ત્યારે દેવબા આનંદ પામી ગયા, આનંદ વિભોર થઈ ગયા। અને એ અબ એટલે કોણ? મુક્તો। અબ એટલે આપણા જીવન પર અબજી બાપાશ્રી। અને આ સંપ્રદાયના અનંત સાધુઓ, અનંત મુમુક્ષુઓ આ બાપાશ્રીના ચરણોમાં આવીને મૂર્તિનું દાન માગશે અને બાપાશ્રી મૂર્તિનું દાન આપશે। અને એ રીતે આપણે આગળ એક કીર્તન માણીશું જે શ્રી એના શબ્દો છે, શ્રીજી સંકલ્પથી રે બાપા પ્રગટ્યા કચ્છમો જાર। श्रीजी संकल्प थी रे बापा प्रगट्या कच्छ मोजार। हे वृषपुर गाम मारे पिता पाचा माता देवदार। श्रीजी सिद्धांत ने रे बापा समझावे भली बात। मीठी मानिए रे नीचे करीन नवली बात। श्रीजी मोकल्या रे सिद्धांतो केवा कारी। सुनजो सत्य कहूं रे श्रीजी छे सौना सिरदारी। पूर्ण पुरुषोत्तम रे स्वामी नारायण भगवान। आंगणे रे अवतार सर्वे भक्त निदान।
સદાય દીવ છે રે સ્વામી નારાયણ એક પ્રગટ સમજી પહોંચશો રે મૂર્તિના સુખમાં ઝટપટ એ મૂર્તિમાં જે રહે રે તેનું અનાદિ મુક્ત છે નામ સર્વથી શ્રેષ્ઠ છે રે તેજ ખરેખરા પૂરણ કામ એ મૂર્તિનું સુખ છે રે રોમે રોમમાં અપરંપાર અનાદિ તેમાં થયા રે સુભોગતા પણ તદાકાર એ સુખ પામવા રે કહે છે શ્રીજી કરવા ધ્યાન એ વિઘ્નો ટાળવા રે લેજો અનુભવીથી જ્ઞાન એ દેહમાં હવે નથી રે તમને રાખ્યા મૂર્તિની માય કેવળ કૃપા કરી રે હરિજી ખીજાડ્યા સુખમાય પાકો સિદ્ધાંત કે છે રે શ્રીજીને સમજવાને ખાસ એ શ્રીજીને બાપતણી રે જય બોલો કે દાસનદાસ શ્રીજી સંકલ્પથી રે બાપા પ્રગટ્યા કચ્છ મુરારી બાપા પ્રગટ્યા કચ્છ મુરાર બાપા પ્રગટ્યા કચ્છ મુરાર સર સર પર સધારી અમર સર અનુસર કર કર વર ધર મેલ કરે હરિ હર સૂર્ય વર અસર યતિ મન હર ભર ભર યતિ ગુરુ હર ભરે નિર્ખત નર કવર કવર નર નિર નર નિકર મુકુટ શિર સવર મે એ ધર ઉપર ભરત ભરત પદ કુંડલ રંગ ભર સુંદર શ્યામ રવે રંગ ભર સુંદર શ્યામ રવે સિદ્ધાંત છે રે શ્રીજીને સમ
સમજવાને ખાસ એસી દિન બાપતણી રે જઈ બોલો કે દાસનો દાસ શ્રીજી સંકલ્પથી રે બાપા પ્રજ્ઞા સમુદાર હે બાપા પ્રજ્ઞા સમુદાર બાપા પ્રજ્ઞા સમુદાર મુક્તો અત્યારે આપણને કીર્તન આરાધનાનો અદ્ભુત લાભ મળી રહ્યો છે. એક પછી એક નવા નવા કીર્તનો દ્વારા આપણને ખૂબ બળ મળી રહ્યું છે. બાપાશ્રીએ આપેલા કારણ સત્સંગના સિદ્ધાંતોને વિશ્વના ફલક પર પહોંચાડવા બાપાશ્રીના સંકલ્પથી આ બ્રહ્માંડમાં આપણા સૌના ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું પ્રાગટ્ય થયું. જે દિવ્ય પુરુષના રોમે રોમમાં મહારાજ બાપાના સિદ્ધાંતો ગુંજી રહ્યા છે. એ દિવ્ય સંકલ્પોને સાકાર કરવા એસએમવીએસનું નિર્માણ કરી અનેક કષ્ટો વિપત્તિઓ માન અપમાનો વેઠી સિદ્ધાંતોને વિશ્વના ફલક ઉપર પહોંચાડી દીધા. અનેકને મૂર્તિ સુખના કોલ આપી મૂર્તિ સુખના અધિકારી કર્યા. મહારાજ બાપાના સંકલ્પો યાવત ચંદ્ર દિવાકરો ત્યાં સુધી ચાલુ રહે તે માટે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ દિવ્ય પુરુષ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની આપણને સૌને ભેટ આપી. અને વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ મૂર્તિનો વેપાર હોલસેલમાં ચાલુ કર્યો છે. હવે બસ મહારાજ બાપાના સંકલ્પોને સાકાર કરવા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાઓને અદ્ધરથી ઝીલી એસએમવીએસ માટે હોમાઈ જઈએ. તો આવો એક અદ્ભુત કીર્તન દ્વારા સંકલ્પોમાં ભેળા ભળવાનું બળ કેળવીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. सत्संगी विश्वव्यापी ऐसे मुवीएस द्वारा आ संकल्प श्री जी तुम्हारा आ संकल्प श्री जी तुम्हारा आ संकल्प श्री जी तुम्हारा मुझे रोम रोम हमारा कारण सत्संग विश्वव्यापी ऐसे मुवीएस द्वारा आ संकल्प श्री जी तुम्हारा मुझे रोम रोम हमारा महाराज बापा सदगुरु आया प्रचंड संकल्प काजे अजोड़ उपासना में स्थिति अनादि छड़े चौके प्रवर्ते आजे छड़े चौके प्रवर्ते आजे गुणवान पति नो नितोए खाए मंगाड़ी ढोल नगारा संकल्प श्री तुम्हारा मुझे रोमे रोम हमारा संकल्प श्री तुम्हारा मुझे रोमे रोम हमारा जय स्वामी नारायण जय स्वामी नारायण जय स्वामी नारायण जय स्वामी नारायण
बड़ी मैन कवेन ने अपमानो कोठे पड़ी जाता, कोठे जो ने पड़ी जाता પાંડવે થી છૂટ્યા સિંહ એવા બાપજી ગુરુ છે અમારા, આ સંકલ્પ શ્રી તમારા, મેરો મેરો અમારા, આ શ્રી સંકલ્પ તમારા, મેરો મેરો અમારા, કારણ સત્સંગ विश्वव्यापी ऐसे मुवीएस तारा, आ संकल्प श्री तुम्हारा, मेरो मेरो यमा। શરણે લઈને મહારાજ આવ્યા, ખાતા વાલી દીધા, વર્તમાન ધરાવી દેહ પડાવી મૂર્તિમાં રાખી લીધા, મૂર્તિમાં રાખી લીધા, એક ને કર્યા સિંહ સમા, એકેલા ખો બિચારા, આ સંકલ્પ સિંહ તમારા, મેરો મેરો અમારા। બીજી માટે જન્મ અમારો, રોમ રોમ ભરી મસ્તી, ધન મન ધન સૌનો છાવર ને કુરબાની છે સસ્તી, કુરબાની છે સસ્તી, આજ્ઞા થતા કૂદી પડવું એવી તક સદા છે દિલદારા, સંકલ્પ શ્રી તમારા, મેરો મેરો મહારાજ બાપા સદગુરુ બાપજી આવ્યા મૂર્તિ દેવા, મહારાજ બાપા સદગુરુ બાપજી આવ્યા મૂર્તિ દેવા, વેપાર તમારો મૂર્તિ કેરો, કરવી અમારે સેવા, કરવી અમારે સેવા, લઈ માલ તમારો દેશ વિદેશે નિમિત્ત થઈ ફરનારા, આ સંકલ્પ સિંહ તમારા, મેરો મેરો અમારા, આ સંકલ્પ સિંહ તમારા, મેરો મેરો અમારા, કારણ સત્સંગ ને વિશ્વવ્યાપી ऐसे मुनीए सुधारा, आ संकल्प सिंह तुम्हारा,
હરતા આપ જ નિયંતા જો હરતા આપ જ નિયંતા પ્રાર્થના સ્વીકારો હે દુઃખ હરતા પ્રાર્થના સ્વીકારો હે દુઃખ હરતા પ્રાર્થના સ્વીકારો હે દુઃખ હરતા. જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ